હેલો સ્ટુડન્ટ્સ, રજિસ્ટ્રેશન પ્રોસેસ અને ફીસ પેમેન્ટ કર્યા બાદ આપની રજિસ્ટ્રેશન ડિટેલ્સ કેવી રીતે એડિટ કરી શકાય તે પ્રોસેસ આપણે આજે જોઈશું. રજિસ્ટ્રેશનની ડિટેલ્સ એડિટ કરવા માટે આપણે એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. આપના ક્રેડેન્શિયલ્સ એન્ટર કરીને આપણે લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ આપણે રિસ્પેક્ટિવ કોર્સમાં એન્ટર થવાનું રહેશે. આપણે રજિસ્ટ્રેશન વખતે એન્ટર કરેલી ડિટેલ્સ આપને લેફ્ટ હેન્ડ સાઇડ મેન્યુમાં કેન્ડિડેટ પ્રોફાઇલ ટેબમાં બતાવવામાં આવશે, જ્યાં આપને આપની હાલની કેટેગરી, આપની એક્ઝામિનેશન ડિટેલ્સ, TFWS દરેક વસ્તુ બતાવવામાં આવે છે, જે આપ વેરીફાઈ કરી શકો છો. જો આ ડિટેલ્સમાં આપને એડિટ કરવું હોય તો એ આપ પોર્ટલ દ્વારા જ કરી શકો છો. તેના માટે આપણે લેફ્ટ હેન્ડ સાઇડ મેન્યુમાં જઈને સબમિટ યોર ક્વેરી બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપને કઈ કઈ ડિટેલ્સ આપ એડિટ કરી શકો છો તેનું લિસ્ટ બતાવવામાં આવે છે, તેમજ બ્રેકેટમાં તેના માટે કયું ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ છે તે ડિટેલ્સ પણ આપેલી છે, જે આપણે રિફર કરવા વિનંતી. તો અત્યારે આપ ઓપન ટુ SC, ઓપન ટુ ST, ઓપન ટુ ACBC, ઓપન ટુ EWS આ મુજબની કેટેગરી ચેન્જ માટેની રિક્વેસ્ટ કરી શકો છો. તદુપરાંત આપ એક્ઝામિનેશન ડિટેલ્સ જેવી કે ગુજસેટ અને JEE માટેના એડિટ રિક્વેસ્ટ કરી શકો છો. આપ ફ્રી શિપ કાર્ડ નો ટુ યસ કરી શકો છો અને TFWS નો ટુ યસ કરી શકો છો. આ સિવાયની કોઈ પણ ડિટેલ્સ એડિટ કરવાની જરૂરિયાત રહેતી નથી. અત્યારે મારે TFWS નો ટુ યસ કરવું છે, તો મારે અહીંયા એ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ડિસ્ક્રિપ્શનમાં આપની જે બી રિક્વેસ્ટ છે તે આપે લખવાની રહેશે. અહીંયા હું લખું છું ચેન્જ માય TFWS ફ્રોમ નો ટુ યસ. અહીંયા બ્રેકેટમાં મેન્શન કરેલું ડોક્યુમેન્ટ મારે એઝ અ પ્રૂફ અપલોડ કરવાનું રહેશે. જો આ ડોક્યુમેન્ટ વેલિડ હશે તો એસીપીસી દ્વારા વેરિફિકેશન બાદ આપની ક્વેરીને રિઝોલ્વ કરવામાં આવશે. ડોક્યુમેન્ટ સિલેક્ટ કર્યા બાદ આપે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. તમારી ક્વેરી સક્સેસફુલ સબમિટ થઈ જશે એટલે તમને અહીંયા એક મેસેજ બતાવવામાં આવશે, જેમાં યોર ક્વેરી હેઝ બીન રજિસ્ટર્ડ સક્સેસફુલી એન્ડ ટોકન નંબર ઇઝ ધીસ એવું કરીને એક ટોકન નંબર અસાઇન કરવામાં આવશે. આપની ક્વેરીનું સ્ટેટસ એટલે કે આ ક્વેરી સોલ્વ થઈ ગઈ છે કે નહીં તે ચેક કરવા માટે અગેન આપણે આપના પોર્ટલમાં જ જોવાનું રહેશે. તેના માટે આપ લેફ્ટ હેન્ડ સાઇડ મેન્યુમાં નીચે વ્યૂ ક્વેરી સ્ટેટસ બટન પર ક્લિક કરી શકો છો. અહીંયા ક્લિક કર્યા બાદ આપે જે બી ક્વેરી સબમિટ કરી હશે તેનું સ્ટેટસ આપને બતાવવામાં આવે છે. જો એ ક્વેરી સોલ્વ નથી થઈ તો અહીંયા પેન્ડિંગ લખાઈને આવશે. જે પણ ક્વેરી સોલ્વ થઈ ગઈ છે તેના માટે અહીંયા ક્લોઝડ લખાઈને આવશે. તેનો મતલબ છે કે આપે કરેલી રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ ગઈ છે અને એના રિસ્પેક્ટિવ ચેન્જીસ આપના પોર્ટલમાં થઈ ગયેલ છે. આપ કેન્ડિડેટ પ્રોફાઇલમાં જઈને પણ સેમ વસ્તુને વેરીફાઈ કરી શકો છો. આપે એક એડિટ માટે એક જ રિક્વેસ્ટ કરવાની રહેશે. વારંવાર એક જ વસ્તુ માટેની મલ્ટિપલ રિક્વેસ્ટ કરવી નહીં. આપે સબમિટ કરેલી રિક્વેસ્ટ મેરિટ આવ્યાના પહેલા સોલ્વ કરી દેવામાં આવશે. જો મેરિટના દિવસે સોલ્વ નથી થઈ તો આપ નિયરેસ્ટ હેલ્પ સેન્ટર કે એસીપીસીનો સંપર્ક કરી શકો છો. એડિટ રજિસ્ટ્રેશન માટે આપની ફીસ પેમેન્ટ થઈ ગયેલી હોવી કમ્પલસરી છે, તે ધ્યાનમાં લેશો. આ પોર્ટલ સિવાય કોઈ પણ માધ્યમથી કરેલી એડિટ રજિસ્ટ્રેશન રિક્વેસ્ટને માન્ય ગણવામાં આવશે નહીં, જેવી કે મેલ, હેલ્પલાઇન નંબર. આપે આપના પોર્ટલમાંથી જ એડિટ રજિસ્ટ્રેશન રિક્વેસ્ટ કરવાની રહેશે. થેન્ક યુ.